નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે, તે નિમિત્તે મિત્રો આપણે બગદાણાના લાખો લોકોના બાપાના દર્શન કરવા માટે ભેગા થયા છીએ. અને મિત્રો, ભોજનના આનંદ માણવા માટે ઇન્ટરનેટના ઉપલબ્ધ માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીં દર 5 લાખથી વધુ લોકો ભક્તો ભેગા થતા હોય છે મિત્રો. અને આ લોકોને શુદ્ધ ઘીના લાડુ અને હજારોથી લાખોની અંદર મિત્રો સહિત 500 માણસ ગાંઠિયા દાણા, 250 માણસ ભાત, 200 માણ રોટલી, 250 માણ મગની દાળ, 500 માણ શાકભાજી તેવા તૈયાર કરવામાં આવેલા ભોજનની મિત્રો આપણે આનંદ લેતા હોય છે. અને તેમના સવાલ એ ઉઠ્યો છે કે મિત્રો અહીં પણ દર રૂપિયાના દાન કર્યા વગર મિત્રો લાખો લોકોનું ભોજન બનતું હોય છે. મિત્રો, હવે ક્યાંકથી આવતો હશે આ રૂપિયો મિત્રો? શું છે મિત્રો, આ આપણે બધું જાણીશું. પણ નીકળતો નથી પૈસા શું મિત્રો છે આજના જગ્યાનું અસત્ય અને પણ જાણવા માંગો છો તો ધ્યાનથી આ વિડીયોની અંદર જરૂરથી જાણજો મિત્રો. શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો બાપા સીતારામ લખજો કોમેન્ટની અંદર. મિત્રો, સૌપ્રથમ આપણે બાપા સીતારામના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા ઓપલાદડા ગામના ઝાંઝરિયા ગામ હનુમાન મંદિરમાં થયો હતો. તેમના પિતાનું નામ હરસિંહ અને માતાનું નામ શિવરાજ કુમારબા હતું. અને કહેવાય છે કે તેઓ રામનંદી સાધુ હતા. અને મિત્રો, બાપા બજરંગના જ્યારે બગદાણમાં આવ્યા ત્યારે તેમની ઉંમર 41 વર્ષ હતી. અને બાપા બગદાણાના ગામના ત્રિવેણી સંગમ જોયા. બગદાણા ગામે બરડેશ્વર મહાદેવ અને બગદાણેશ્વર ઋષિનો આશ્રમ યોજવામાં બાપા કાયમ માટે બગદાણામાંથી બગદાણાની માંડી છે અને વિદેશોથી ધરતી સુધીના જેમના સેવાના કાર્યક્રમો અને પ્રયાસો વાતો થઈ રહી છે મિત્રો, તેવા બાપા સીતારામનો ઇતિહાસ અદ્ભુત છે મિત્રો. બાપા સીતારામ એટલે કે સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતાનનો વિરોધ આપ્યું છે. અને બગદાણાના ધામમાં ગમે તેટલા ભાવિકો ભક્તો આવે ત્યારે પણ તેમના અતરણ ભંડારા ક્યારેય ખૂટતા નથી મિત્રો. અને મિત્રો, વર્ષોથી પણ બાપાના ભાવિક ભક્તો સંખ્યાના દર વર્ષે વધતી જતી હોય છે મિત્રો. કહેવાય છે કે બાપા ઉપર લક્ષ્મીના આશીર્વાદ હતા મિત્રો. અને તેથી જ બાપાની બિંડીમાં ક્યારેય રૂપિયા ખૂટતા જ ન હતા મિત્રો. જો બગદાણામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો લોકોનું અસહ્ત્ર રૂપિયા વગર નહીં પરંતુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતા સ્વૈચ્છિક દાન અને સેવા થકી ચાલે છે. આ આશ્રમ સંત બજરંગદાસ બાપાએ શરૂ કરી હતી મિત્રો. પરંપરા મુજબ તેમના ભૂખ્ય ભોજન સુધી પહોંચાડવાનો તેમનો ધ્યેય હતો મિત્રો. ચાલો સમજીએ કે આ વિશાળ ક્ષેત્રે કેવી રીતે ચાલે છે. મિત્રો, દાન દક્ષિણાના ભક્તોને શ્રદ્ધાળુ રોકડાના ઉપરાંત અનાજના કઠોર, શાકભાજી, તેથી તેલ, લાકડા, વાસણો, આવશ્યક વસ્તુની પણ દાન કરે છે મિત્રો. આશ્રમની વેબસાઇટ પર પણ વિવિધ પ્રકારના દાન માટેની સુવિધા ઉપલબ્ધ હોતી છે. અને બેંકના ટ્રાન્સફર અને ક્યારેક કરોડોના દોતમાંથી તે પણ સ્વીકારવામાં આવે છે મિત્રો. આશ્રમનું ક્ષેત્ર 24 કલાક અને 7 દિવસના કાર્યક્ષેત્ર રહે છે. બગદાણાનું ક્ષેત્ર સંપૂર્ણપણે સ્વયંસેવકો દ્વારા સંચાલિત છે. રસોઈ બનાવવા માટે, ભોજન પીરસવા માટે, સફાઈ કરવા માટે, અન્ય તમામ વ્યવસ્થાની સંભાળ માટે દેશભર વિદેશમાંથી હજારો લોકોની વ્યવસ્થા સંભાળ માટે આવતી હોય છે મિત્રો. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જેવા મોટા પ્રસંગોમાં 200થી 350 જેવા ગામના પ્રતિનિધિ, 5000થી પણ વધારે સ્વયંસેવકો આ સેવામાં જોડાતા હોય છે મિત્રો. તમે કોઈ વાતના લેતા નથી મિત્રો, પરંતુ સ્વયંભૂમાંથી કાર્યમાંથી વ્યવસ્થા અને આયોજન. ગુરુ પૂર્ણિમા જેવા મોટા ઉત્સવો માટે આશ્રમ દ્વારા અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે મિત્રો. અને યોજના જેમાં વહેંચણ માટે કરવામાં આવે છે અને માર્ગદર્શન આપવામાં આવે છે. અને લાખો લોકોને લાડુ, ગાંઠિયા, મીઠા, શાકભાજી, દાળ, ભાત, પૂરી, શાક જેવા ભોજનોનું આયોજન કરવામાં આવે છે મિત્રો. અને ત્યાં બધાને ફ્રીમાં જમાડવામાં આવતું છે. તો મિત્રો, આ હતી ગુરુ પૂર્ણિમા તે મિત્રો છે. અને આજે ગુરુ પૂર્ણિમા તે કોમેન્ટની અંદર જરૂરથી મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો.